પ્રણામ. આપણા મલકના માયાળુ માનવી. આ ગીતના બોલ તો લગભગ દરેક ગુજરાતીઓએ સાંભળ્યા જ હશે, ખરું ને? હું ગુજરાતની દીકરી આજે કંઈક કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની ધરા વિશે, ત્યાંના લોકો વિશે તમને વાત કરવા માંગુ છું. આ એવી ધરા છે કે જેને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ રોટલા વગરનો ના રહેતો. તો ચાલો મારા મલકના લોકોના હૃદયની તમને બારીકાઈથી સફર કરાવું. આ સફર કરવા માટે આ વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો એવી મારી વિનંતી છે. ગુજરાતમાં કાઠિયાવાડ પ્રદેશ કે જેના માટે કહેવામાં આવતું હતું કે તેની માણસાઈ પાસે સ્વર્ગના લોકોની માણસાઈ પણ ટૂંકી પડે. એક સમય એવો હતો આ પ્રદેશ માટે કે તેના માટે અતિથિ જ ભગવાન હતા. અતિથિ દેવો ભવ માનનાર આ માયાળુ માનવીની વાત જ અનોખી હતી. પણ બન્યું એવું કે આ માયાળુ અને શ્રદ્ધાળુ માનવીની સાથે આ સૌરાષ્ટ્રની ધરા પર પંથ અને સંપ્રદાયના નામે લૂંટ મચાવવામાં આવી. તેમજ સંપ્રદાયના નામે તેઓને અંદરો અંદર જ વિખવાદો કરાવીને વેચી દેવામાં આવ્યા. જેના કારણે એકંદરે આ માયાળુ માનવીઓના હૃદયમાંથી પ્રેમે જ વિદાય લઈ લીધી. તેમજ તથાકથિત પંથ સંપ્રદાયના ધર્મગુરુઓએ ભગવાનના નામે એવા ભ્રમિત કર્યા, એવા તે પાઠ ભણાવ્યા આ ભોળા માનવીઓને કે તેમની બુદ્ધિમાંથી વિવેકનું પતન જ થઈ ગયું અને લોકોમાં ઈર્ષા અને અદેખાઈ વધી. આવી અવનવી રીતે આવા અનહદ માયાળુ માનવીના હૃદયમાંથી વહેતા લાગણીના પ્રવાહની સાથે એવી રમતો રમવામાં આવી કે આજે આ પ્રદેશના માયાળુ માનવીના હૃદયમાંથી પ્રેમ જ મરી પરવાડ્યો છે. આના કારણે ઘટના એવી બનતી ગઈ કે હવે આ પ્રદેશમાં આવો આવો ભાઈ, બેસો બેસો ભાઈનો લહેકો જ સંભળાતો બંધ થઈ ગયો છે. આજે આવા માયાળુ મલકના માનવીઓને પોતાના જ ગામના લોકો જે પરદેશ કમાણી માટે જતા રહેલ છે તે જ્યારે રજાઓના દિવસોમાં ગામ પાછા ફરે છે ત્યારે તેઓ પણ ગમતા બંધ જ થઈ ગયેલ છે. તેને ચા પીવડાવવી કે જમાડવાની વાત તો દૂર દૂર સુધી હવે આ મલકમાં જોવા જ નથી મળતી. એક ચાની રકાબી પીવડાવી પણ જાણે આ માયાળુ માનવીને હવે ગમતી જ બંધ થઈ ગયેલ છે. ખબર નહીં કે આ સૌરાષ્ટ્રની ધરતીના ગામડાના લોકોને થઈ શું ગયું છે કે તે આજે પોતાની પરંપરાને જ કેમ ભૂલી ગયા છે? શું તેને પોતાના ઘરમાંથી ધાન ખૂટી જવાની બીક લાગે છે કે પછી હૃદયમાંથી માયા, મમતા કે પ્રેમ જ ખૂટી ગયા છે? હે મારા કાઠિયાવાડી ભાઈઓ તેમજ બહેનો, ભલે ને આપણી ધરતીને ઘણા અજ્ઞાનીઓએ લૂંટી હોય, આપણી લાગણીઓ સાથે ભલે ને રમતો રમી હોય, કોઈ કે પંથ સંપ્રદાયના નામે તો કોઈએ કપટ ચાલાકી કે ચાલબાજીથી આપણી લાગણીઓ સાથે રમત રમી હોય, પરંતુ હે મારા ભૈલાઓ, આપણે તો આપણી કાઠિયાવાડી ધરતીના માયાળુ માનવી કહેવાઈએ. માટે આપણે પોતાનામાંથી માયા, પ્રેમ કે લાગણીને ઓછા ન કરી શકીએ. કારણ કે આ ધરતી પર તો રહેવા ભગવાન પણ તરસે છે. આ ધરતીનો ઇતિહાસ ગવાહી દે છે કે અવતારોને વધુ સૌરાષ્ટ્રમાં ગમ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સૌરાષ્ટ્રને રહેવા માટે પસંદ કરેલ અને ફરી ક્યારેય જો આ ધરતી પર અવતારનું અવતરણ થશે તો એ આપણા મીઠા આવકારને શોધશે હો. ભગવાનને પણ સ્વર્ગથી વહાલી આ કાઠિયાવાડી ધરા લાગેલ છે. માટે હે મારા કાઠિયાવાડી પ્રદેશના માયાળુ માનવીઓ, ગામડાના મારા ભાઈઓ તેમજ બહેનો, ખુદ ભગવાન તમારી ધરતી પર રહેવા તરસે છે.
જો આ ધરતી પર ભગવાન આવશે તો તમારા મીઠા આવકારને ગોતશે. અતિથિને જ ભગવાન સમજનાર ભોળા માણસોની તેને ઉણપ વર્તાશે હો. માટે તમારા હૃદયમાંથી પ્રેમને ખૂટવા ન દેતા. અને જો થોડો ઘણો પ્રેમ અને લાગણીનો દુકાળ પડ્યો છે ને, તેને આ ચોમાસામાં વરસાદની સાથે લીલો કરી દેવો. તેમજ સૌરાષ્ટ્રની ધરતી કાઠિયાવાડ પ્રદેશમાં ક્યારેય પાણી કે દાણાની કમી નહીં વર્તાય. માટે રોટલો પણ મોટો જ રાખજો. પહેલા એવું હતું કે ગામડાના માયાળુ માનવીના તોલે શહેરના લોકો ન આવી શકતા, પરંતુ આજ કાઠિયાવાડ પ્રદેશની ધરતીના માનવીઓ જે શહેરમાં કમાણી માટે ગયેલ છે તે તો માયાળુ અને કોમળ છે. પરંતુ ગામડાના લોકોને તો શું થઈ ગયું છે? આ વાત કહેવામાં કેટલી વિચિત્ર મને લાગે છે કે શહેરમાં જઈને પણ આપણા કાઠિયાવાડી ભાઈઓ હતા, તેઓએ આપણી અતિથિ દેવો ભવની પરંપરા જાળવી રાખી, અને ગામડામાં રહીને આપણે આપણી પરંપરાનું પતન કરી નાખ્યું. આ કેટલી વિચિત્ર વાત કહેવાય. પણ મને પૂરો વિશ્વાસ છે આ ધરાની માટી પર. આ ધરાની માટી જ એવી છે કે ફરી એકવાર આ હૃદયોમાં પ્રેમ ઉભરાતા વાર નહીં લાગે. બસ થોડી ટકોરની જરૂર છે. અમારો આ વિડીયો જોયા પછી સૌરાષ્ટ્રની ધરાના માનવીય હૃદયો ફરી વખત ધબકશે એવી ખાતરી છે. અને હે મારા ગુજરાતી બંધુઓ, અમારો આ વિડીયો તમે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરો, જેથી લોકોમાં થોડી જાગૃતિની લહેર ઉઠે. તથા લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ જરૂર કરજો હો. પ્રણામ.